નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। આજે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં વાયરલ ઇન્ફેક્શન પછીનો આપણો જે પાઠ આવે છે, જેને આપણે કાવ્યના સ્વરૂપમાં અહીંયા મૂકેલું છે, હું એવો ગુજરાતી વિનોદ જોશીનું માદરે પ્રેમને અભિવ્યક્ત કરતું અદ્ભુત પ્રકારનું આ કાવ્ય છે। ગુજરાતનો સવિશેષ મહિમા, ગુજરાતની અનેરી વાતો, ગુજરાતની વિશિષ્ટતા, ગુજરાતની પ્રજાનું ખમીર અને ગુજરાતની પ્રજાની આન અને શાનને હૃદય સાથે લગાવી એ સરસ મજાના કાવ્યની આપણને એમને ભેટ આપી છે। તો સૌથી પહેલાં આપણે કાવ્યના સાહિત્ય સુમન જોઈએ છીએ। કાવ્યનું નામ છે હું એવો ગુજરાતી। સાહિત્ય ઝરમરમાં જોઈએ તો કાવ્યમાં હું એવો ગુજરાતી કાવ્યનું નામ છે। કવિ વિનોદ જોશી એમનું નામ છે। કાવ્યનો પ્રકાર છે, કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય એને કહેવાય અથવા ગીત એકલું પણ કહી શકાય। કલમ છે વતન પ્રેમના રંગે, ગુજરાત પ્રેમના રંગે। એમના સાહિત્ય સર્જન ઉપર આપણે નજર નાખીએ। સાહિત્ય સર્જનમાં ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા કાવ્ય સંગ્રહો છે। અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક અને સ્વરૂપ સિદ્ધાંતો અને સોનેટ એમના વિવેચન ગ્રંથ છે। ઉત્તમ પ્રકારના સાહિત્યનું એમણે સર્જન કર્યું છે। એમનું જન્મસ્થળ જોઈએ તો બોટાદ છે। બોટાદમાં જન્મ્યા છે 13/8/1955। ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક તરીકેની પ્રશંસનીય અને પુરસ્કૃત સેવાઓ એમને આપી છે અને એમની સેવાઓને યુનિવર્સિટી હંમેશા યાદ કરશે। ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યના સાહિત્ય એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે। માદરે પ્રેમ, ગુજરાતની ભૂમિ અથવા ગુજરાત મોરી મોરી એવું સરસ મજાનું આ કાવ્ય કવિ વિનોદ જોશીએ આપણને આપ્યું છે। ગુજરાતના મહિમાનું વર્ણન કરતું આ કાવ્ય છે। એમના અનેક કાવ્યોમાં વિશિષ્ટ પ્રકારની છાપ ઉપછાવતું આ કાવ્ય છે। પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કાવ્યના માધ્યમથી પોતે અભિવ્યક્ત કરે છે। પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે। તમે જુઓ, પહાડો, પર્વતો, નદીઓ, કોતરો, ખેતરો, પ્રકૃતિ, જંગલો, ઝરણાઓ કેવી અદ્ભુત પ્રકારની ગુજરાતને પરમાત્માએ સરસ મજાની ભેટ આપી છે। એટલે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે। અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે। એ કારણે ગુજરાતની પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે અને એના કારણે ગુજરાતની પ્રજાનું જે જમીર, ગુજરાતની પ્રજાનું જે ખમીર છે એ ખમીર ખીલી ઉઠ્યું છે। અહીં ગાંધી અને સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે। ગાંધી અને સરદાર જેવા આપણને પ્રેરણા પુરુષો મળ્યા છે, જેની પ્રેરણાથી સમગ્ર વિશ્વ આજે પોતાનો સાચો રસ્તો એ પ્રાપ્ત કરી અને યોગ્ય મંજિલો સર કરી રહ્યો છે। સદીઓ સુધી વિશ્વને જ્યોત બની અને એ માર્ગ બતાવતા રહેશે। ગુજરાત એ સંતો, મહંતો, ભક્તો, દેવીઓ, દેવતાઓ, બહારવટિયાઓની ભૂમિ છે। સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે। સમગ્ર રાષ્ટ્રમાં આપણે જોઈએ તો સિંહ દર્શન કરવા હોય તો એ ગુજરાતની ભૂમિ ઉપર જ થઈ શકે। એ ગુજરાતના અહોભાગ્ય છે, એ ગુજરાતના લાખ ભાગ્ય છે કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી કોઈને પણ સિંહ દર્શન કરવા હોય તો એ સિંહણના કે સિંહના દર્શન કરી અને પ્રભાવિત બનવું હોય તો એને ગીરના જંગલોમાં આવવું પડે, સાસણમાં એને આવવું પડે અને ત્યાં જ એને આ સિંહના દર્શન થઈ શકે। એની સંસ્કૃતિની વિરાસત અનન્ય છે, અજોડ છે। આ બધું હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન અને આ બધું ગુજરાતની ભૂમિ ઉપર હોવાના કારણે આજે કવિ વિનોદ જોશી પોતાની જાતને અહોભાગ્ય ગણે છે, પોતાની જાતને મનોમન લાખ અભિનંદિત કરે છે
કે મને ગુજરાત જેવું માદરે વતન મળ્યું છે અને ભારત માતાના આશીષ આ ગુજરાતની ભૂમિને હંમેશા મળ્યા છે. સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાતનો પ્રાકૃતિક આકાર આપણે જોઈએ તો વિશિષ્ટ પ્રકારનો આકાર પણ ગુજરાતને મળ્યો છે. એ ગુજરાતના અહોભાગ્ય છે અને એ ગુજરાતનું વર્ણન કરતા, એ ગુજરાતની પ્રશંસા કરતા, એ ગુજરાતના ગુણગાન ગાતા કવિ થાકતા નથી અને કવિના મોઢેથી નીકળે છે કે માં ભારતી કેરા પટોળે તું અનોખી ભાત છે. માં ભારતી કેરા પટોળે તું અનોખી ભાત છે. મગમગ થતી ઉષાને તું પૂર્ણિમાની રાત છે. દિવાલ પર ટાંગેલ તું નિર્જીવ નકશો તું નથી. ઘૂઘવાટ તું ચળકાટ તું, ઘૂઘવાટ તું ચળકાટ તું ગુજરાત છો. અને એ ગુજરાતના ખૂબ વર્ણન કરી અને કવિએ કાવ્યની બહુ સરસ મજાની શરૂઆત કરી છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું એવો ગુજરાતી. કવિ આવા ગુજરાતમાં જન્મ લીધો છે એના કારણે પોતાની જાતને એ સવિશેષ મહત્વ આપે છે કે સારું થયું છે કે પરમ કૃપાળુ પરમાત્માએ મારો જન્મ ગુજરાતની ભૂમિ ઉપર આપ્યો છે કે હું એવો ગુજરાતી. અને હું એવો ગુજરાતી કહી અને ગુજરાતી હોવાનું પોતે ગૌરવ અભિવ્યક્ત કરે છે. હું એવો ગુજરાતી જેની ગુજરાતનું નામ પડતા, ગુજરાતની વાત અહીંયા આવતા, ગુજરાતમાં પોતાનો જન્મ થતા ગુજરાતને પોતે પોતીકી ગણે છે, ગુજરાતને મોરી ગણે છે અને ગુજરાત કવિનું માદરે વતન બન્યું છે. એના કારણે આજે કવિની છાતી ગજ ગજ ફૂલે છે. છાતી ગજ ગજ ફૂલવી રૂઢિપ્રયોગ છે મિત્રો. છાતી ગજ ગજ ફૂલવી એટલે ખૂબ આનંદની લાગણી થવી, ખૂબ આનંદની લાગણી થવી. તો કવિને શા માટે ખૂબ આનંદની લાગણી થઈ રહી છે? કારણ કે ગુજરાતના સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણમાં પ્રાકૃતિક સંપદા ગુજરાતની જે છે અને ગુજરાતની પ્રાકૃતિક સંપદાથી કવિ ખૂબ પ્રભાવિત બન્યા છે અને એવી ગુજરાતની ભૂમિ ઉપર કવિનો જન્મ થયો છે. છાતી ગજ ગજ ફૂલવી, છાતી ગજ ગજ અનહદ આનંદ થવો. મિત્રો અહીંયા તમે જુઓ ગજ શબ્દ છે તો ગજ શબ્દનું સમાનાર્થી થાય આમ જોઈએ તો ગજ એટલે હાથી થાય, ગજ એટલે હાથી થાય. પણ અહીંયા ગજ છે શેના અર્થમાં છે? અહીંયા ગજ એ ફૂટપટ્ટી અર્થાત મીટરપટ્ટી અથવા માપના અર્થમાં છે. અહીંયા ગજ એટલે માપપટ્ટીના અર્થમાં છે, માપપટ્ટી. અહીંયા કવિ ગુજરાતમાં જન્મ્યા છે. કવિનો જન્મ ગુજરાતની ભૂમિ ઉપર થયો છે. એથી પોતાની જાતને એ અહોભાગી ગણે છે. ગુજરાતની પોતાની જાતને કવિ નસીબદાર ગણે છે કે ગુજરાતની ભૂમિ ઉપર પોતાનો જન્મ થયો છે. હું એવો ગુજરાતી જેની વાત સાંભળીને, હું એવો ગુજરાતી જેની વાત સાંભળીને એમની છાતી આજે ગજ ગજ ફૂલે છે. એમને અનહદ પ્રકારના આનંદની અનુભૂતિ થાય છે. વિશિષ્ટ પ્રકારના આનંદથી પોતે પોતાની જાતને ધન્ય કરે છે કે મારું અહોભાગ્ય છે, મારા લાખ લાખ ભાગ્ય છે કે મારો જન્મ ગુજરાતની ભૂમિ ઉપર થયો છે. અંગે અંગે વહે નર્મદા. અંગે અંગે કવિના અંગે અંગે શું વહે છે? તો કવિના અંગે અંગે નર્મદા વહે છે. નર્મદા શબ્દ છે મિત્રો, ખાસ યાદ રાખજો. આપણે સમાસ ભણી ગયા કે સમાસ, નર્મદાનો સમાસ કયો બને છે? નર્મ એટલે આનંદ અને દા એટલે દેનાર, આનંદ આપનાર. ઉપપદ, ઉપપદ સમાસ ક્યારે બને છે? એનાથી તમે લોકો આગળના લેક્ચરમાં વિદિત થયા છો કે પૂર્વપદ નામ હોય, ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરતું હોય અને જેનો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય લાગે ત્યારે ઉપપદ સમાસ બને. અથવા જે શબ્દના અંતે શું આવવું જોઈએ? દા આવતો હોય એ મોટા ભાગે ઉપપદ સમાસ બને છે.
નર્મદા. નર્મદા બીજા કયા નામથી ઓળખાય છે? રેવાના નામથી ઓળખાય છે. રેવાનો અર્થ પણ શું થાય છે? ઉછળતું કૂદતું. એટલે નર્મદા એના ઉત્પત્તિ સ્થાનથી જ્યાં એના માર્ગમાં અનેક જગ્યાએ એ ઉછળતી કૂદતી ચાલતી હોવાના કારણે એને રેવા પણ કહેવામાં આવે છે. તો હું એવો ગુજરાતી એ વાતથી ગજગજ ફૂલે છાતી, પોતાનું વતન, પોતાનું ગામ અથવા તો પોતાનું જન્મ સ્થળ એ ગુજરાત હોવાના નાતેથી કવિની છાતી ગજ ગજ ફૂલે છે. અંગે અંગે વહે નર્મદા. ગુજરાતનું નાક છે, ગુજરાતનો શ્વાસ છે અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી છે. અને એ નર્મદા નદી બારે માસ ભરપૂર પાણીથી વહે છે. એના ઉપર નવાગામ પાસે મોટો બંધ બાંધી અને ગુજરાતના તરસ્યા જે વિસ્તારો હતા એ તરસ્યા વિસ્તારોને પાણીથી ભરપૂર કરવાનું કામ આ નર્મદા નદીએ કર્યું છે. એટલે આજે નર્મદાનો સવિશેષ આનંદ જે થયો છે, નર્મદાના સવિશેષ આનંદની અનુભૂતિ એ કવિ કર્યા વિના રહી શકતા નથી. કે આજે કવિ કહે છે કે મારા અંગે અંગમાં આજે નર્મદા વહી રહી છે. એટલો મને અદ્ભુત પ્રકારનો આનંદ છે કે ગુજરાતની ભૂમિ ઉપર આવી વિશિષ્ટ પ્રકારની વિરલ નદી વહી રહી છે અને જે ગુજરાતની લીલોતરીનું કારણ બની છે. તરસ્યા લોકોને પાણી આજે પીવડાવવા માટે નર્મદા આજે ખરેખર સક્ષમ બની છે. તો એવી નર્મદા મૈયાને અત્યારે કવિ સલામ કરે છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અત્યારે દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો નર્મદા નદી પાણીથી ભરપૂર વહેતી નદી છે, તાપી નદી પાણીથી ભરપૂર વહેતી નદી છે અને મહીસાગર જે મહી નદીને આપણે મહીસાગરના નામથી, કારણ કે એનો જે ઘૂઘવાટો જે છે એ ઘૂઘવાટો સાગર જેવો હોવાના નાતેથી એને મહીસાગર કહેવામાં આવે છે. તો કવિ જે ભૂમિ ઉપર મહીસાગરના વહેણ અત્યારે વહી રહ્યા છે અને વહેણ એ પ્રવાહના પાણીથી આજુબાજુનો વિસ્તાર ખરેખર ખૂબ જ સમૃદ્ધ બન્યો છે, હરિયાળો બન્યો છે, ખેડૂતોની સમૃદ્ધિમાં સવિશેષ વધારો થયો છે અને એવી મહીસાગરને પોતાના શ્વાસ તરીકે ગણાવે છે કે મહીસાગર એ મારા શ્વાસ છે. શ્વાસનું સમાનાર્થી મિત્રો થશે શ્વાસ. શ્વાસ એટલે હાફ અને દમ શબ્દ આપણે કહીએ છીએ. દમ એટલે શ્વાસ થાય. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર અને શ્વાસોમાં મહીસાગર. કવિના અંગે અંગમાં શું વહે છે? તો કવિના અંગે અંગમાં નર્મદા વહે છે. કવિના શ્વાસોમાં કઈ નદીનો ઉલ્લેખ કર્યો છે કવિએ? તો કવિના શ્વાસોમાં મહીસાગર નદી અત્યારે વહી રહી હોય એવું કવિ અનુભૂતિ કરી રહ્યા છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લીનો પિંડ ઉત્તરમાં અરવલ્લીનો પિંડ જે છે, પિંડ એટલે અહીંયા શરીર, પોતાની જાતને અહીંયા અરવલ્લીના પિંડ તરીકે લેખાવે છે કે અરવલ્લીનો પિંડ પ્રાણોમાં ધબકે છે રત્નાકર. અહીંયા સાગર અને રત્નાકર શબ્દ મિત્રો આપણી પાસે આવ્યા છે. તમે જુઓ, સાગર શબ્દ આપણે અગાઉના લેક્ચરમાં પણ ઘણા બધા સમાનાર્થી જોઈ ગયા છીએ, પણ આપણે સીધે સાદા દાખલા તરીકે સાગર શબ્દનું સમાનાર્થી તમને સીધું સિંધુ શબ્દ ના પૂછાય. સિંધુ શબ્દ તમે ના વાંચો તો એ તમને આવડે. દરિયો શબ્દ છે એ દરિયો શબ્દ તમે ના વાંચો તો એ તમને આવડે. પણ મહેરામણ શબ્દ છે, મહેરામણ શબ્દ છે, અહીંયા અર્ણવ શબ્દ છે, અર્ણવ શબ્દ છે, જલૌધ શબ્દ છે, જલૌધ, જલધી શબ્દ છે, જલ રાશિ શબ્દ છે, જલ નિધિ શબ્દ છે, જલ નિધિ શબ્દ છે, રત્નાકર શબ્દ છે અને ખૂબ સારો શબ્દ છે મકરાલય. મકરાલય એટલે મિત્રો સાગર થાય અને મકરાલયની સંધિ બને મકર વત્તા આલય. મકર એટલે મગર અને આલય એટલે રહેઠાણ. દરિયાના પેટાળમાં ઘણા બધા મગરો વસવાટ કરી રહ્યા છે એટલે એને મકરાલય કહેવામાં આવે છે. અહીંયા રત્નાકર શબ્દ આવ્યો મિત્રો આપણી પાસે, રત્નાકર. તો રત્નાકરની સંધિ બને રત્ન વત્તા આકર, રત્ન વત્તા આકર.
રત્ન એટલે હીરા માણેક. આ દરિયાના પેટાળમાં અઢળક પ્રકારના હીરા માણેક પડેલા છે. એટલે મરજીવાઓ દરિયાના પેટાળમાંથી સાચા મોતી લેવા માટે અંદર ડૂબકી મારે છે. અને માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં શેલ જોને, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મહેલ જોને. તો અહીંયા મનનો મહેલ મૂકીને મરજીવાઓ અદ્ભુત પ્રકારના રત્નોને પ્રાપ્ત કરવા માટે આ દરિયાના પેટાળમાં એ ડૂબકી મારે છે. તો રત્નાકરનો સમાસ કયો બને? રત્નનો આકર. આકર એટલે ખાણ થાય. આકરનું સમાનાર્થી ખાણ થાય. એટલે રત્નની આકર, નો ની ના કઈ વિભક્તિ બની? ષષ્ઠી વિભક્તિ. તો ષષ્ઠી વિભક્તિ લાગે ત્યારે કયો સમાસ બને? ષષ્ઠી તત્પુરુષ બને. તો રત્નની આકર. અને રત્ન પેદા કરનાર ઉપપદ. અને રત્ન પેદા કરે છે જે તે તો બહુવ્રીહી. અરવલ્લીનો પિંડ. અહીંયા ઉત્તરમાં ગુજરાતની ઉત્તરે અરવલ્લીનો પિંડ છે. અને પ્રાણોમાં ધબકે છે રત્નાકર. પ્રાણોમાં, કવિના પ્રાણમાં, કવિના જીવમાં કોણનો ધબકાર અત્યારે કવિને સંભળાઈ રહ્યો છે? રત્નાકરનો. અહીંયા પ્રાણ શબ્દ છે મિત્રો, પ્રાણ. તો પ્રાણની સંધિ શું બને? પ્ર વત્તા અન. પ્ર વત્તા અન બરાબર પ્રાણ બને. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. કવિના અંગે અંગમાં નર્મદા વહે છે. કવિના શ્વાસોમાં મહીસાગરનો વાસ છે. અને કવિ પોતે અરવલ્લીના પિંડ જેવા મહાન બન્યા હોય એવી અનુભૂતિ અરવલ્લીના પિંડના કારણે અનુભવી રહ્યા છે. અને કવિના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. મિત્રો, તમને બધાને ખબર છે કે સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો જો કોઈ રાજ્યને મળ્યો હોય તો તે ગુજરાતને મળ્યો છે. ગુજરાતને લગભગ 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે. અને એના કારણે ગુજરાતના માછીમારો વહાણવટું કરીને, માછીમારીનો ધંધો કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. એ ગુજરાતના અહોભાગ્ય છે. આટલો લાંબો દરિયા કિનારો ભારતના બીજા કોઈ રાજ્યને મળ્યો નથી. આપણા અહોભાગ્ય છે, આપણા લાખ લાખ ભાગ્ય છે કે આપણને આટલો વિશાળ લાંબો દરિયા કિનારો મળ્યો છે. હું સાવજની ત્રાડ. કવિ સાવજની ત્રાડ કહે છે, પોતાને સાવજની ત્રાડ. અહીંયા સાવજ શબ્દ છે મિત્રો. સાવજ એટલે સિંહ થાય. અહીંયા સિંહ આવડે, વનરાજ આવડે, મૃગેન્દ્ર. મૃગેન્દ્ર એટલે પણ સિંહ થાય. વન કેસરી. વન કેસરી એટલે પણ સિંહ થાય. પણ તમારી પાસે હરિ શબ્દ આવે તો હરિ એટલે પણ સિંહ થાય. અને હરિ ઉપરથી તમે જુઓ, હરિમાં રી રસવઈ આવે અને હરિમાં રી દીર્ઘઈ આવે ત્યારે એના અર્થ બદલાઈ જાય છે. આપણે શબ્દભેદ એક માર્કનો પૂછાય છે તો આ હરિ એટલે આપણને અત્યાર સુધી માત્ર ભગવાન એવો અર્થની ખબર હતી. ભગવાન થાય, દેડકો થાય, વાંદરો થાય અને સિંહ થાય. અને હરિમાં રી દીર્ઘઈ આવે ત્યારે હરિ એટલે કૂવાના પાણીથી, કૂવાના પાણીથી પકવેલું, કૂવાના પાણીથી પકવેલું. હું સાવજની ત્રાડ. કવિ પોતાને અહોભાગી એટલા માટે ગણે છે, પોતાને નસીબદાર એટલા માટે ગણે છે, અથવા તો પોતાની જાતને ધન્ય એટલા માટે ગણે છે કે કવિનો જન્મ જે છે એ કવિનો જન્મ આજે ગુજરાતની ભૂમિ ઉપર થયો છે. અને સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતના કોઈ પણ લોકોને સિંહના દર્શન કરવા હોય તો એને સાસણમાં આવવું પડે, સાસણગીરમાં આવવું પડે. અને સાસણગીરમાં આવ્યા પછી જ એ સિંહના દર્શન કરી શકે છે, એની ડણકને સાંભળી શકે છે. એટલે કવિ ગૌરવની લાગણી અનુભવે છે, આનંદની અનુભૂતિ કરી રહ્યા છે અને પોતે જ કહે છે કે હું સાવજની ત્રાડ છું. ગુજરાતને જ સાવજની ત્રાડ સાંભળવા મળે છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. અને હું ગુજરાતી ભાષા લચકાતી. ગુજરાતી ભાષા એ લચકીલી ભાષા છે. ગુજરાતી ભાષા એ રસાળ ભાષા છે.
તમે જુઓ, ઉત્તરે ઉત્તર ગુજરાતની ભાષા બોલાય, દક્ષિણે દક્ષિણ ગુજરાતની ભાષા બોલાય, મધ્યમાં મધ્ય ગુજરાતની ભાષા બોલાય અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની ભાષા બોલાય. અને એ તળપદી ભાષાનો જે લહેકો છે, તળપદી ભાષાની જે વિશેષતા છે, વિસ્તાર પ્રમાણે ગુજરાતી ભાષા એક જ હોવા છતાં એનો જુદો જુદો જે રણકો છે, એની જુદી જુદી જે બોલીઓ છે, એના જુદા જુદા જે શબ્દો છે, એ શબ્દોથી કવિ ખૂબ પ્રભાવિત બની અને કહે છે કે હું ગરવી ભાષા લચકાતી અને હું એવો ગુજરાતી છું કે આ ગુજરાતી હોવાના નાતેથી આજે પોતાની છાતી ગજ ગજ ફૂલે છે. નવરાત્રિનો ગર્ભદીપ પોતે બને છે. તમે જુઓ, સમગ્ર રાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબા તહેવાર તરીકે જો કોઈ તહેવારની ઉજવણી થતી હોય તો તે નવરાત્રિ છે. સપ્તરંગી સરગમ અને મનગમતી મોસમનો તહેવાર એટલે એ નવરાત્રિ, અને એ નવરાત્રિનો પોતે ગર્ભદીપ છે. નવરાત્રિ મિત્રો યાદ રાખજો, નવરાત્રિનો સમાસ બને છે દ્વિગુ સમાસ બને. નવરાત્રિનો સમાસ એ દ્વિગુ સમાસ બને છે. અને નવરાત્રિ ઉપરથી નવજીવન શબ્દ તમને આપું, તમે આ શબ્દને ભણી ગયા છો. નવજીવન કયો સમાસ બને છે? તો નવજીવન બને છે કર્મધારય બને છે. તો લાંબામાં લાંબો ગુજરાતનો જે તહેવાર છે, અર્થાત નવરાત્રિનો જે તહેવાર છે, અને નવરાત્રિનો જે સવિશેષ મહિમા છે, એ સવિશેષ મહિમાથી કવિ ખૂબ પ્રભાવિત બન્યા છે. અને કવિ કહે છે કે નવરાત્રિ, રાત્રિ શબ્દનું સમાનાર્થી આપણે લઈએ રાત્રિ શબ્દ, તો રાત્રિ એટલે યામિની અને નિશા, શર્વરી, યામિની, નિશા અને શર્વરી આ રાત્રિના સમાનાર્થી છે. તો નવરાત્રિનો આજે નવરાત્રિ લાંબામાં લાંબો જે તહેવાર છે, એ લાંબા નવરાત્રિના તહેવારથી કવિ ખૂબ પ્રભાવિત છે. અને આ ગુજરાતમાં જ આ શક્ય છે. તો નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયનો શૃંગ, અને શત્રુંજય પર્વત જે છે એનું શૃંગ, પર્વતોની ભૂમિ છે, ખીણોની ભૂમિ છે, જંગલોની ભૂમિ છે, સાગરની ભૂમિ છે, બહારવટિયાઓની ભૂમિ છે, સતી જતી દેવ દાનવોની આ ભૂમિ છે. અદ્ભુત પ્રકારની આ ભૂમિ ઉપર આજે કવિનો જન્મ થયો છે. એના કારણે કવિ પોતાની જાતને અહોભાગી ગણે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયનો શૃંગ શબ્દ આપ્યો છે. અહીંયા શૃંગ શબ્દ, શૃંગ એટલે શિખર થાય, અને શિખરનું વિરુદ્ધાર્થી તમારી સામે મિત્રો આવે તો શિખરનું વિરુદ્ધાર્થી શું થશે? એને આપણે મૂળ કહીએ. મૂળ એટલે એનું વિરુદ્ધાર્થી બન્યું. અને બીજો શબ્દ તળેટી લખવું હોય તો તળેટી પણ એનું સાચું પડે વિરુદ્ધાર્થી તરીકે. તો નવરાત્રિનો ગર્ભદીપ હું, કવિ નવરાત્રિના ગર્ભદીપ તરીકે પોતાની જાતને મૂલવે છે. અને શેત્રુંજય પર્વત, ગિરનાર બહુ જ મોટો પર્વત, ગુજરાતનો સૌથી મોટો પર્વત, ગુજરાતમાં અડીખમ આજે ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે. અને એ શેત્રુંજય પર્વત અને ગિરનાર એના ગુણગાન ગાતા કવિ થાકતા નથી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયનો શૃંગ, સૂર્ય મંદિર ગુજરતો હું ધવલ તેજનો ભ્રમ. અને સૂર્ય મંદિર, અહીંયા સૂર્ય શબ્દ આવ્યો છે આપણી પાસે, તમે સૂર્ય શબ્દથી વિદિત થયા છો. સૂર્ય મંદિર આપણું ક્યાં છે? ગુજરાતમાં સૂર્ય મંદિર અહીંયા મોઢેરામાં આવેલું છે. ભારતમાં માત્ર 2 જ સૂર્ય મંદિરો છે, કોણાર્કનું સૂર્ય મંદિર અને એક આ ગુજરાતનું મોઢેરામાં આવેલું આ સૂર્ય મંદિર છે. અને એ સૂર્ય મંદિરમાં આજે ધવલ તેજનો ભ્રમ, આજે ધવલ તેજ, પ્રભાવિત તેજ, ધવલ એટલે સફેદ, અહીંયા સફેદના અર્થમાં નથી, પવિત્રના અર્થમાં છે. સફેદ અથવા પવિત્ર સૂર્ય મંદિર, આજે ગુજરાતની ભૂમિ ઉપર સૂર્ય મંદિર છે. અને સૂર્ય મંદિરના દર્શન કરવા માટે અનેક રાજ્યોમાંથી કેટલાય લોકો આવી અને પોતાની જાતને કૃતાર્થ કરે છે. તો સૂર્ય મંદિરે ગુજરાતે હું ધવલ તેજનો ભ્રમ, અને આ ધવલ તેજને, આ પવિત્ર તેજને ફેલાવવા માટેનું કામ આજે કવિ કે છે
કે આપણા થકી થયું છે, આપણા અહોભાગ્ય છે, આપણા લાખ લાખ ભાગ્ય છે કે આવા ગુજરાતના આપણે વતની છીએ અને આ ગુજરાતની ભૂમિ ઉપર આપણો જન્મ થયો છે. ભૃંગ શબ્દ છે મિત્રો, ભૃંગ, અને ભૃંગ શબ્દનું સમાનાર્થી થાય અલી. અલી થાય ભ્રમર થાય, ભ્રમર થાય, ભમરો થાય અને મિલિંદ થાય. મકરંદ એટલે પણ ભમરો થાય. ભૃંગ, આ જે સૂર્ય મંદિરનું જે તેજ છે, સૂર્ય મંદિરનો જે પ્રભાવ છે, સૂર્ય મંદિરની જે આલોચના જેને આપણે કહીએ છીએ, સૂર્ય મંદિરના જે વખાણ છે, એ સૂર્ય મંદિરના વખાણ કવિ કહે છે કે એ પવિત્ર તેજ રૂપે એ ભૃંગ બનીને, ભ્રમર બનીને સમગ્ર રાષ્ટ્રમાં એના આ પ્રચાર અને પ્રસાર કરવામાં કવિ આનંદની લાગણી અનુભવે છે અને એના કારણે અહીંયા ગુજરાતનું સવિશેષ મહત્ત્વ ભારતના બીજા રાજ્યોમાં એ વધ્યું છે. તો સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો ભૃંગ. અહીંયા સૂર્ય મંદિરથી કવિ પ્રભાવિત છે કે સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત જ એક એવી ભૂમિ છે કે જ્યાં સરસ મજાનું આ સૂર્ય મંદિર આવેલું છે અને એ સૂર્ય મંદિરનો જે તેજ છે, એનો જે પ્રભાવરૂપી તેજ છે, એ પ્રભાવરૂપી તેજને કવિ ભમરાનું રૂપ ધારણ કરી અને કવિ એનો ફેલાવો કરવા માગે છે અને ગુજરાતનો સવિશેષ મહિમા કવિ વ્યક્ત કરે છે. તો આપણે અત્રે અહીંયા કાવ્ય હું એવો ગુજરાતીનો ભાગ પહેલો અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ બાકી રહેલું કાવ્ય છે એ આપણે બીજા લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ વેરી મચ.